કરશનદાસ માણેકનું એક કાવ્ય જે ઈશ્વરનો મહિમા દેખાડે છે, આ તો ઈશ તણો આવાસ. તો ચાલો માણીએ કરશનદાસ માણેકનું એક કાવ્ય. આ તો ઈશ તણો આવાસ, તું આમંત્રિત અતિથિ એનો નહીં સ્વામી નહીં દાસ. આ તો ઈશ તણો આવાસ, એ પીરસે તે ખાતું રસથી, એ આપે તે લે. એના જનને તારા ગણીને એ રાખે તેમ રે. વેર તો પ્રતિપળ હેતનું હાસ, આ તો ઈશ તણો આવાસ. અખંડ ચાલે બ્રહ્મચિચોડો, એ કોઈ તાણે કોઈ માણે. તું નવરો નવ રેજ વેજે, તું સરી ગજા પ્રમાણે. કામ મના આવે કદી એ કચાસ, આ તો ઈશ તણો આવાસ. તું અથરો નવ થાજે જાવા, નવ રેજે વળી ચોંટી. સૌ સાથે વેચીને ખાજે, રામની દીધેલ રોટી. સુધા સમજી સૈયારી છાશ, આ તો ઈશ તણો આવાસ. આ તો ઈશ તણો આવાસ. તું આમંત્રિત અતિથિ એનો નહીં સ્વામી નહીં દાસ. આ તો ઈશ તણો આવાસ. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાના કાવ્યને સાંભળ્યા બાદ હવે આપણે કવિતાને સમજીએ. આ તો ઈશ તણો આવાસ, જેના કવિ છે શ્રી કરશનદાસ માણેક. કરશનદાસ માણેકનો જન્મ કરાચીમાં થયો હતો. તેમનું ઉપનામ વૈશંપાયન હતું. કવિતા, વાર્તા અને નિબંધ જેવા સ્વરૂપો તેમણે સફળતાથી ખેડ્યા છે. ખાખના પોયણા, મોહબ્બતને માંડવે, મેઘધનુષ્ય વગેરે તેમના જાણીતા પુસ્તકો છે. તેમણે રામાયણ અને મહાભારત વિશે પણ સુંદર પુસ્તકો આપ્યા છે. તેમનું અવસાન વડોદરા ખાતે થયું હતું. આ કાવ્યમાં ઈશ્વરનો મહિમા ગાવામાં આવ્યો છે. ઈશ્વર જે આપે તે ખાવું અને ઈશ્વર જેમ રાખે તેમ રહેવું, એમ કવિ ભારપૂર્વક કહે છે. ઈશ્વરનો ચીંચુડો તો અવિરત ચાલતો રહે છે. આપણે આપણા ગજા પ્રમાણે ધૂસરીનું વહન કરવું, એમ પણ કવિ ભારપૂર્વક જણાવે છે. અઘરા કે આકળા થયા વિના રામે દીધેલ રોટી ખાવા કવિ કહે છે. આમ આ વિશ્વ એ ઈશ્વરનો આવાસ છે અને આપણે સૌ અતિથિ છીએ, એ વાત અહીં સુંદર રીતે નિરૂપણ પામી છે. તો ચાલો હવે આપણે એક એક પંક્તિને વાંચીએ અને સમજીએ. આ તો ઈશ તણો આવાસ. પ્રથમ પંક્તિમાં કરશનદાસ માણેક આપણને શું કહે છે કે આ તો ઈશ તણો આવાસ. આ જે પૃથ્વી છે, જે ધરતી છે, જેના ઉપર આપણે રહીએ છીએ, એ ઈશ એટલે ઈશ્વર ભગવાન એમનો આવાસ છે. આ ધરતી છે જેને ઉપર આ માણસો, પશુ પંખીઓ આપણે બધા વસવાટ કરીએ છીએ, એ ઈશ્વરનો આવાસ છે. તું આમંત્રિત અતિથિ એનો, નહીં સ્વામી નહીં દાસ. આ બંને પંક્તિઓ ખૂબ મહત્વની છે, જેની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે કે આ પૃથ્વી ઉપર આપણે અતિથિ છીએ, ઈશ્વરના અતિથિ. અતિથિ એટલે મહેમાન થાય. તો આપણે ઈશ્વરના અતિથિ છીએ, નહીં સ્વામી નહીં દાસ. ઘણી વખત આપણને બહુ ગર્વ કે ઘમંડ આવી જતો હોય આપણી જાત ઉપર, તો એવા સમયે કહે છે કે આ પૃથ્વી ઉપર આપણે કોઈ માલિક પણ નથી અને આપણે કોઈ દાસ પણ નથી. બરોબર, આપણે બધા શું છીએ? તો આપણે બધા ઈશ્વરના અતિથિ છીએ. એટલા માટે કવિ કહે છે કે તું આમંત્રિત અતિથિ એનો, નહીં સ્વામી નહીં દાસ. આ તો ઈશ તણો આવાસ. આ જે ધરતી છે એ ઈશ્વરનો આવાસ છે. એ પીરસે તે ખાતું રસથી, એ આપે તે લે. બહુ સરસ મજાનો બોધ આ પંક્તિની અંદર આપણને કવિ આપે છે. શું કહે છે? ઈશ્વર આપણને જે પીરસે તે તું ખા અને એ આપે તે તું લે. તો એ હકીકતે કોઈ જમવાની વાત નથી કે ભગવાન આપણને કોઈ ભોજન પીરસે, એ દૃષ્ટિએ આપણે તેને નથી સમજવાનું. પણ ઈશ્વરે આપણા જીવનમાં આપણને જે કાંઈ પણ આપ્યું છે તેનાથી સંતોષ માનવાની વાત આપણને કહી છે. એ પીરસે તું ખાતું રસથી, એ આપે તે લે. ભગવાન આપણને બધાને કીડીને કણ અને હાથીને મણ આપી જ રહેશે. તો એમ આપણને ઈશ્વરે જે આપ્યું છે એમાંથી સંતોષ માનવાની વાત કરી છે. એના જનને તારા ગણીને એ રાખે તેમ રે.
તો એના જન એટલે કોણ? કે આ સમગ્ર પૃથ્વીવાસીઓ છે એ બધા ઈશ્વરના માણસો છે. તો આપણે એકબીજા પ્રત્યે કોઈ પણ પ્રકારનો રાગ દ્વેષ રાખ્યા વિના આપણે બધા સાથે હળીમળીને રહેવાનું છે. કેમ રહેવાનું છે? એના જનને તારા ગણીને, જાણે પૃથ્વી પરના બધા માનવીઓ છે એ તમારા પોતાના જ છે એમ માની અને તમારે એ રાખે તેમ રહેવાનું છે. આપણી જાતને આપણે ઈશ્વરના હવાલે કરી દેવાની છે. હવે તો ઈશ્વર રાખશે એમ આપણે રહેશું. બરોબર? તો એ વાત આ પંક્તિમાં આપણને કરી છે. વેર તો પ્રતિપળ હેતનું હાસ, આ તો ઈશતણો આવાસ. કે આપણે પ્રતિપળ શું કરવાનું છે? તો વેરતા રહેવાનું છે, પ્રસરાવતા રહેવાનું છે. હેતનું હાસ્ય, સ્મિત છે, મુસ્કુરાહટ છે, એ હંમેશા આપણે એકબીજાની સામે ફેલાવતા રહેવાની છે. કારણ કે આ શું છે? પૃથ્વી છે તો ઈશતણો આવાસ છે. અખંડ ચાલે બ્રહ્મ ચિચોડો, કોઈ તાણે કોઈ માણે. આ પૃથ્વી રૂપી જે સંસાર છે એ હંમેશા ચાલ્યા કરવાનો છે. ઈશ્વરનો જે બ્રહ્મ ચિચોડો છે એ સતત ચાલ્યા રહેવાનો છે એમ કવિ કહે છે. જેની અંદર માણસોના પણ પ્રકારો હોય ને, તો કોઈ માનવી છે એ સતત ખેંચતાણ કર્યા કરે છે, તો કોઈ આ જીવનને અદ્ભુત રીતે માણતો રહે છે. તું નવરો નવ રહેજે, વહેજે ધૂસરી ગજા પ્રમાણે. તો આ સંસાર સાગરમાં આપણે શું કરવાનું છે? તો કવિ આપણને જણાવે છે કે તું નવરો નવ રહેજે, તું નવર્યો ન બેઠો રહેતો અને તારી ગજા પ્રમાણે, તારી કેપેસિટી પ્રમાણે તું તારી જવાબદારીનું, તારા કાર્યનું તું વહન કર્યા કરજે. એમ કે છે નવર્યા બેસી નથી રહેવાનું. આપણું જે કર્મ છે, જે ઈશ્વરે આપણને સોંપેલું છે, એ કર્મ તમારે તમારી ગજા પ્રમાણે, જે જેની કેપેસિટી હોય એ કેપેસિટી પ્રમાણે તમારે તમારું કર્મ કરતા રહેવાનું છે. કામમાં ના આવે કદીએ કચાશ. તમારું જે કામ છે એમાં ક્યારેય પણ કોઈ કચાશ તમારે આવવા દેવાની નથી. કારણ કે આ તો ઈશતણો આવાસ. તું અથરો નવ થાજે જાવા, નવ રેજે વળી ચોંટી. સૌ સાથે વહેંચીને ખાજે, રામની દીધેલી રોટી. આગળ જતા આપણે શું વાત કરે છે કે તું અથરો, અથરો એટલે અહીંયા અધીરો, તું અધીરો ન બની જાતો, એકદમ બેબાકડો કે ઉતાવળિયો એવો ન થતો. નવરે જે વળી ચોંટી, કે કોઈ પણ કાર્યમાં સતત ચોંટી ન રહેતો. સૌ સાથે વહેંચીને ખાજે, રામની દીધેલ રોટી. ઈશ્વરે આપણને જે ભોજન આપ્યું છે, જે તમને સુખરૂપ સંસાર જીવન આપ્યું છે, તો એ બધાની સાથે તું હળીમળીને વહેંચીને ખાજે. એ બોધ આપણને અહીંયા આપ્યો છે. બધા સાથે તમારે હળીમળીને રહેવાનું છે. સુધા સમજી સહિયારી છાશ, આ તો ઈશતણો આવાસ. સુધા એટલે અમૃત થાય. બરોબર? તો જે આપણે છાશ, તો આપણે બધા એનાથી ખૂબ સારી રીતે પરિચિત હોઈએ. તો છાશને અહીંયા સુધા સાથે સરખાવ્યું છે. આપણે કેમ છાશ એકબીજા સાથે વહેંચી અને હળીમળીને ખાતા હોઈએ, એમ આ જે સંસારનું રૂપી અમૃત છે એ પણ બધાને સહિયારું તમારે વહેંચી અને બધાએ ભાગે બળતું લઈ અને ખાવાનું છે. કારણ કે આ તો ઈશતણો આવાસ. આ જે પૃથ્વી છે, ધરતી છે, એ ઈશ્વરનો આવાસ છે અને આપણે બધા એના અતિથિ છીએ, ભગવાનના મહેમાન છીએ. આપણે એના માલિક પણ નથી અને આપણે દાસ પણ નથી. તો આવો સુંદર મજાનો ભાવ આ કાવ્યમાં પ્રગટ થયો છે.